નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ધોરણ 1 ગણિતની સ્વાધ્યાયન પોથીમાં લેખન કાર્ય કરીએ। એકમ 4નું લેખન કાર્ય આપણે આગળના વિડીયોમાં જોયું હતું। હવે એકમ 5નું આપણે લેખન કાર્ય કરવાનું છે। એકમ 5 આપણો બાદબાકીનો છે। તમે સરકારશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલા હોમ લર્નિંગ કાર્યક્રમની અંદર તમે બાદબાકી વિશે શીખી ગયા છો। હવે આપણે એ બાદબાકી કેવી રીતે ગણાય એને આપણે સ્વાધ્યાયન પોથીમાં લેખન કાર્ય કરીએ। જુઓ, પાના નંબર 57 ઉપર અહીંયા 5 ફૂલ આપેલા છે। 1 2 3 4 ને 5। અહીંયા 5માંથી 2, આ છોકરી 5માંથી 2 ફૂલ આને આપી દેશે તો એની પાસે કેટલા વધે? તો જુઓ, 1 2 અને 3, તો એની પાસે 5 છે, એમાંથી 2 આને આપે છે તો 5માંથી 2 બાદ કરતાં 3 વધે। હવે એવી રીતે આપણે આ નીચે જોવાનું છે। જુઓ, આ પાન છે 1 2 3 4, 4માંથી 2 પાન બાદ કરતા, 4માંથી 2 બાદ કર્યા તો કેટલા વધ્યા? 1 અને 2, તો આપણે અહીંયા લખીશું 2। હવે જુઓ, અહીંયા ફુગ્ગા છે, કેટલા છે ગણીએ આપણે? 1 2 3 4, તો અહીંયા લખવાનું છે 4 ફુગ્ગા। હવે 4માંથી કેટલા ફુગ્ગા ફૂટી ગયા? તો બધા જ ફુગ્ગા ફૂટી ગયા છે, 4 એ 4, બરાબર। તો 4માંથી 4 ફુગ્ગા ફૂટી ગયા તો શું વધે? શું વધ્યું? કશું જ નહીં, તો અહીંયા આવશે કશું નહીં માટે આપણે શૂન્ય શીખ્યા છીએ, તો અહીંયા આવશે શૂન્ય। જુઓ, અહીંયા આ છોકરા પાસે 3 પેન્સિલો છે, એમાંથી આ એક પેન્સિલ આને આપે છે તો આપણે 3 છે એટલે પહેલાં અહીંયા લખીશું 3। 3માંથી એક પેન્સિલ આ છોકરીને આપે છે, બરાબર, તો 1 આપે છે, 3માંથી 1 આપે છે એટલે અહીંયા 1 લખવાનું। તો એટલે 3માંથી 1 બાદ કરતો એની પાસે કેટલી વધે? છોકરીને એને 1 આપી તો એની પાસે કેટલી વધી? 1 અને 2, તો અહીંયા આપણે લખીશું 2, બરાબર। ચલો હવે અહીંયા જોઈએ, અહીંયા માટીના જગ છે 1 2 3 4 5 6, અહીંયા 6 લખ્યા છે। 6માંથી 1 2 3 અને 4 જગ ફૂટી ગયા, બરાબર। તો 4 ફૂટ્યા એટલે અહીંયા લખ્યા, તો વધ્યા કેટલા? તો 1 અને 2, તો એવી રીતે તમારે પણ આની ગણતરી કરવાની છે। જુઓ, અહીંયા દેડકા છે 1 2 3 4 ને 5, તો 5 દેડકા છે, તો 5માંથી 2 દેડકા પાણીમાં કૂદી ગયા, 2 દેડકા પાણીમાં કૂદી ગયા તો અહીંયા 2 લખ્યા છે, તો વધ્યા કેટલા? તો 1 2 ને 3, તો 3। હવે અહીંયા પાન છે ઝાડના 1 2 3 4 5 6 7 8 9, 9માંથી 4, 1 2 3 ને 4 પાન નીચે પડી જાય છે, બરાબર। તો કેટલા વધે છે? જુઓ, 1 2 3 4 5, તો 5 વધે છે। ટોપલીમાં કેરી પડી છે 1 2 3 4 ને 5 કેરી છે, એમાંથી આ છોકરી 1 કેરી ખાઈ જાય છે તો 1 લખ્યા, તો વધી કેટલી ટોપલીમાં? 1 2 3 4, કેટલી વધી છે? 4, તો આપણે અહીંયા લખીશું 4। હવે અહીંયા જુઓ, 1 2 અને 3 ગાય છે, 3માંથી 1 ગાય જતી રહે છે તો કેટલી વધે છે? 2। હવે અહીંયા જુઓ, 1 2 3 4 પુસ્તક છે, એમાંથી 3 પુસ્તક લઈ લીધા તો આપણે લખવાનું પહેલાં કેટલા હતા પુસ્તક? 4, કેટલા લીધા? એમાંથી 4માંથી 3 લીધા એટલે 3 બાદ કરવાના, તો 4માંથી 3 બાદ કર્યા, 4માંથી 3 લે તો કેટલા વધે? તો 1 2 અને 3 લઈ લીધા તો વધ્યા 1, તો અહીંયા આપણે કરીશું 1। હવે આ ટામેટા છે 1 2 3 ને 4, તો આપણે લખીશું 4 ટામેટા, બરાબર। 4માંથી એને કેટલા લીધા? તો એના હાથમાં જુઓ કશું છે ના, તો કશું નહીં, એના માટે આવશે 0। તો 4માંથી આપણે કશું નથી લીધું એટલે 4ના 4 વધે। હવે
આ દોરીના ફિરકા છે, તો જુઓ 1 2 અને 3 છે, તો આપણે અહીંયા લખીશું 3. 3માંથી કેટલા લીધા? 1 અને 2, તો 1 અને 2 લઈ લીધા, તો અહીંયા લખીશું આપણે 2. તો 3માંથી 2 લીધા તો કેટલા વધે? આ 3 છે એમાંથી આપણે 2 લઈ લીધા તો 1 જ વધે, તો અહીંયા લખીશું આપણે 1. બરાબર. હવે અહીંયા જુઓ કાચના પ્યાલા છે, કેટલા છે? 1 2 અને 3, તો આપણે અહીંયા લખવાના 3. 3માંથી કેટલા ફૂટ્યા? તો 1 2 અને 3, 3માંથી 3 3 ફૂટી ગયા, તો 3 ગ્લાસ હતા અને 3 3 ફૂટી ગયા, તો શું વધે? કશું નહીં. તો કશું નહીં માટે આપણે શૂન્ય લખીશું. ચલો હવે આ જમરૂખ છે, 1 2 3 4 5 6 7 જમરૂખ છે, એમાંથી કેટલા લીધા છે? 1 2 3 અને 4, એમાંથી 4 લઈ લીધા. 7માંથી 4 લઈ લીધા, તો વધ્યા કેટલા? 1 2 ને 3, તો અહીંયા આપણે 3 લખીશું. સફરજન છે, જુઓ 1 2 3 4 5 6, તો 6 સફરજન છે, એમાંથી એને કેટલા લીધા? 1 2 3 4, એને એમાંથી 4 લીધા, તો વધ્યા કેટલા? 2, 1 ને 2. જુઓ અહીંયા આની અંદર ફૂલ છે, જુઓ આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8, કેટલા ફૂલ છે? 8 ફૂલ, અને 8માંથી એને કેટલા લીધા? તો 8 8 લઈ લીધા. 8 હતા અને બધા 8 8 લઈ લીધા, તો શું વધ્યું? કશું દેખાય છે? ના, કશું નહીં. એટલે કશું નહીં એના માટે આપણે લખીશું 0. જુઓ અહીંયા અલગ અલગ કલરના આ ગોળ બનાવેલા છે, અને એના આધારે આપણે આ બાદબાકી કરવાની છે, આડી રીતથી અને ઊભી રીતથી. જુઓ આ ગોળ જુઓ 1 2 3 4 ને 5, આ 5માંથી 4 બાદ કરવાના છે, તો આ 1 આ 2 અને 3, આ 4 ચોકડી મારી છે, 4 બાદ કર્યા, વધ્યા કેટલા? 1, તો આપણે અહીંયા 1 મૂકવાનો. હવે આ આડી રીતે છે, અહીંયા ઊભી રીતે છે, તો ઊભી રીતમાં પણ આપણે એ રીતે 5માંથી 4 જાય તો જવાબ આવશે 1. હવે જુઓ આ 6 છે, 1 2 3 4 5 6, અને 6માંથી 2 બાદ કરવાના છે, તો અહીંયા 2 ચોકડી મારેલી છે, તો 2 બાદ કર્યા, વધ્યા કેટલા? જુઓ 1 2 3 ને 4, તો અહીંયા જવાબ આવશે 4. અહીંયા ઊભી રીતમાં પણ એવી રીતે 6માંથી 2 જાય તો 4. હવે જુઓ આ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9, 9માંથી 5 બાદ કરવાના છે, તો 1 2 3 4 ને 5, આ 5 ઉપર ચોકડી કરી છે એટલે 5 બાદ કરેલા છે, વધેલા કેટલા? 1 2 3 ને 4, તો અહીંયા જવાબ આવશે 4. અને ઊભી રીતમાં પણ એવું જ, 9માંથી 5 જાય તો 4. જુઓ હવે 1 2 3 ને 4, 4 ગોળા આપેલા છે, અને 4માંથી 4 બાદ કરવાના છે, તો 4 4 બાદ કરી લીધા, 4 4 લઈ લીધા, તો શું વધે? કશું નહીં. તો કશું નહીં માટે 0, તો અહીંયા પણ 0 આવશે. જુઓ અહીંયા 8 છે, 1 2 3 4 5 6 7 8, 8માંથી કેટલા બાદ કરવાના છે? 3, તો 1 2 અને 3, આ 3 બાદ કરી દીધેલા છે, તો 8માંથી 3 બાદ કરે કેટલા વધે? 1 2 3 4 5, તો અહીંયા જવાબ આવશે 5. અહીંયા 8માંથી 3 બાદ કરો તો એ ઊભી રીતમાં પણ જવાબ 5 આવશે. જુઓ યોગ્ય રીતે જોડો. 4માંથી 2 કાઢવાના. ચલો આપણે 4માંથી 2 કાઢીએ. ચલો મારી પાસે આ 4 બદામ છે, બરાબર, અને 4 બદામમાંથી આપણે 2 બદામ કાઢી લઈએ, તો કેટલી વધી? 2, તો અહીંયા 2 જોડેલી છે. એવી રીતે આપણે ગણતરી કરવાની છે. જુઓ 3માંથી 3 કાઢવાના છે. આ 3 બદામ છે, 3માંથી 3 3 કાઢી લેવાના. શું વધ્યું? કશું જ નહીં. તો કશું નહીં માટે શું આવશે? 0. તો ચાલો આપણે જોડીએ. 3માંથી 3 જાય તો 0. તો એને આ રીતે આપણે એની સાથે જોડીશું. હવે જુઓ 9માંથી 1 બાદ કરો. ચલો આપણે 1
2 3 4 5 6 7 8 અને આ 9. જુઓ 9માંથી 1 બાદ કરો. આ 9 છે એમાંથી 1 બાદ કરે એટલે 1 લઈ લીધા તો કેટલા વધે જુઓ 1 2 3 4 5 6 7 ને 8 તો 8 વધે. તો આમાં 8 જવાબ ક્યાં છે જુઓ 8 આ રહ્યા તો આપણે એને 8ની સાથે જોડીશું. હવે છે 5માંથી 1 તો 1 2 3 4 ને 5. હવે આ 5માંથી 1 બાદ કરવા 5માંથી આપણે 1 લઈ લીધો તો કેટલા વધે 1 2 3 ને 4. તો 5માંથી 1 લઈ લીધો વધે છે 4. તો આમાં 4 ક્યાં છે જવાબ આ રહ્યો તો આપણે એની સાથે એને જોડીશું. હવે એના પછી 6માંથી 3 જુઓ આ 1 2 3 4 5 અને આ 6. તો આ 6માંથી 3 બાદ કરવાનું તો 6માંથી 1 2 અને આ 3 લઈ લીધા તો વધ્યા કેટલા 3 1 2 ને 3. તો આપણે 3 જવાબ ગોતીશું. 3 જવાબ આ રહ્યો તો આપણે એની સાથે જોડીશું. ચલો હવે 7માંથી 1 આ 6 છે અને 1 આ 7. હવે આ 7માંથી 1 બાદ કરવાનું 7માંથી 1 બાદ કરો તો કેટલા વધે છે 1 2 3 4 5 6 કેટલા વધે છે 6. તો 6 જવાબ ક્યાં છે આ રહ્યું તો આપણે એની સાથે જોડીશું. હવે 5માંથી 0 તો 1 2 3 4 ને આ 5 બદામ છે અને એમાંથી 0 કશું નથી. 0 એટલે કશું નહીં એટલે કશું કાઢવાનું નથી. 5માંથી 0 કાઢો તો કેટલો જવાબ આવે 5. તો જવાબ 5 આવે તો 5 આ રહે આપણે એની સાથે જોડીશું. હવે એ રીતે આપણે આ બાજુ જુઓ 9માંથી 5 બાદ કરવાના છે. જુઓ 3 4 5 6 7 8 અને 9. 9માંથી 5 બાદ કરવાના છે તો આપણે 5 કાઢી લઈશું. આ 1 2 3 4 ને 5 કેટલા વધ્યા 1 2 3 4. તો આમાં 4 જવાબ ક્યાં છે આ રહ્યો તો આપણે એની સાથે જોડીશું. હવે 8માંથી 2 ગણો જો 1 2 3 4 5 6 7 8. 8માંથી કેટલી કાઢવાની છે 2. આ 1 અને આ 2 કાઢી કેટલી વધી 1 2 3 4 5 6. તો 6 જવાબ ક્યાં છે આ રહ્યો તો આપણે એનો જવાબ 6 આવ્યો તો 6 સાથે એને જોડીશું. બરાબર. હવે 7માંથી 4 આ 1 2 3 4 5 6 અને આ 7 થઈ ગયા. 7માંથી 4 કાઢવાનું આ 1 2 3 ને આ 4 કેટલા વધ્યા 3. તો 3 સાથે જોડીશું. હવે 8માંથી 0 એટલે કશું નહીં એટલે 8માંથી કશું કાઢવાનું નથી તો 8માંથી 0 કાઢો તો 8 જ વધે તો એનો જવાબ આપણે 8 સાથે જોડીશું. 5માંથી 3 2 ને 4 ને 5. 5માંથી કેટલા કાઢવાના છે 3 તો 1 2 ને આ 3 કાઢ્યા વધ્યા કેટલા 2. તો 2 જવાબ ક્યાં છે આ રહ્યો એને આપણે જોડેલું છે. ચલો હવે 8માંથી 3 કાઢવાના છે તો 2 3 4 5 6 7 ને આ 8 થઈ ગયા. 8માંથી કાઢવાના 3 તો 1 2 ને 3 આ 3 કાઢ્યા કેટલા વધ્યા 1 2 3 4 5. તો 5 જવાબ આવ્યો તો આપણે એને એની સાથે જોડીશું.
બરાબર. હવે 7માંથી 7 છે ને એમાંથી 7 લઈ લેવાની, તો શું વધે? કશું નહીં. તો એના માટે આવશે 0. તો કશું નહીં માટે 0 આ રીતે. બરાબર. એને આપણે અહીંયા જોડીશું. ચાલો હવે આગળના પેજમાં જોઈએ. બાદ બાકી કરો. 4માંથી 2 બાદ કરો. તો તમારે આ રીતે ગણતરી કરવાની. જુઓ, આ 4 મગફળી છે. બરાબર. મગફળી તમારા ખેતરમાં બધાને હોય છે ને? હા. તો જુઓ, 4 મગફળી છે, એમાંથી 2 બાદ કરવાની, એટલે એમાંથી 2 લઈ લેવાની. કેટલી વધી? 2. તો અહીંયા જવાબ લખવાનો 2. એવી રીતે આ 3. તો કે ભાઈ આ 3માંથી કેટલી બાદ કરવાની છે? તો 2 લેવાની છે. તો કેટલી વધી? 1. તો અહીંયા 1. હવે આ 7. તો જુઓ, આ જુઓ, આ 7 થઈ. બરાબર ને? 7માંથી કેટલી કાઢવાની છે? 7. 1 2 3 4 5 6 અને 7. 7માંથી 7 લઈ લેવાની. શું વધ્યું? કશું નહીં. તો કશું નહીં માટે 0. બરાબર. એવી રીતે તમારે આ બાદબાકી તમારે ગણી લેવાની. જુઓ, હવે અહીંયા આ એના જેવી જ બાદબાકી છે. આ આડી રીતથી છે અને આ ઊભી રીત છે. આ 2માંથી 0 કાઢી. 0 મતલબ કશું નહીં. તો કશું ન કાઢો 2માંથી, તો શું વધે? જવાબ 2 આવે. અહીંયા 9માંથી 7. જુઓ, 1 2 3 4 5 6 7 8 અને આ 9. હવે આ 9માંથી 7 કાઢવાની છે. તો જુઓ, આપણે 1 2 3 4 5 6 અને આ 7. 9માંથી 7 કાઢી તો કેટલી વધી? 2. તો જવાબ અહીંયા આવશે 2. તો તમારે આ રીતે તમારી પાસે જે કંઈ પણ વસ્તુ હોય, કાંકરા હોય, લસણ હોય, બટન હોય, તો એનાથી ગણતરી કરી અને આ રીતે દાખલા તમારે ગણવાના. ચલો હવે આપણે આગળ જોઈએ. ખૂટતો અંક મૂકો. 8 છે અને જવાબ 7 આવ્યો છે. તો 8માંથી કેટલા બાદ કર્યા હોય તો 7 આવે? તો આપણે જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 ને 8. હવે જવાબ આવ્યો છે 7. તો એમાંથી આપણે 7 કાઢી લઈએ. 1 2 3 4 5 6 અને 7. તો જવાબ 7 આવ્યો છે. તો કેટલા બાદ કર્યા હશે? 1. તો 8માંથી 1 બાદ કર્યા હશે તો જવાબ 7 આવે. એવી રીતે આપણે ગણતરી કરવાની છે. જુઓ, અહીંયા 5માંથી કેટલા બાદ કરો તો જવાબ 1 આવે. તો જુઓ, અહીંયા 5 બધામાં આપણે મૂકીએ. 2 3 4 ને આ 5. તો એમાંથી જવાબ આવ્યો છે 1. તો આપણે આ 1 અલગ કર્યો. તો કેટલા બાદ કર્યા હશે? 1 2 3 ને 4. તો 4 બાદ કર્યા હશે તો જવાબ 1 આવે. એવી રીતે જુઓ, આ 3 છે અને જવાબ 3 આવે છે. તો 3માંથી શું બાદ કર્યું છે? તો જવાબ આ 3માંથી આ 3 ને 3 આવે. તો કશું બાદ કરેલું લાગતું નથી. તો કશું નહીં, એના માટે 0. તો 3માંથી 0 બાદ કરો તો 3. 9માંથી કેટલા બાદ કરો તો 7 મળે? જુઓ, 3 4 5 6 7 8 ને આ 9. તો 9માંથી જવાબ આવ્યો 7. તો આપણે 7 કાઢી લઈએ. 2 3 4 5 6 અને 7. તો 7 કાઢી જવાબ 7 આવે છે. તો કેટલા બાદ કર્યા હશે? 2. તો અહીંયા કરીશું આપણે 2. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા જવાબ છે 3. અહીંયા જવાબ છે 3. અહીંયા 2 છે. 2 બાદ કરેલા છે. તો કેટલામાંથી 2 બાદ કરો તો જવાબ 3 મળે? કેટલામાંથી 2 બાદ કરો તો જવાબ 3 મળે? તો જુઓ, એના માટે આપણે
આ બેનો થોડો સરવાળો કરવો પડે, મતલબ એ બે સંખ્યાઓ ભેગી કરી અને એનો સરવાળો કરવો પડે. તો 2 વત્તા આ 3, બરાબર. જુઓ આ 2 બાદ કર્યા છે એટલે અને જવાબ મળે છે 3. તો સંખ્યા કેટલી હોવી જોઈએ? 5. કેટલી હોવી જોઈએ? 5. 5માંથી 2 જાય તો જવાબ 3 આવે. એવી રીતે અહીંયા 3 બાદ કર્યા છે અને અહીંયા જવાબ આવે છે 5. તો આ બેનો સરવાળો કરો તો એ સંખ્યા અહીંયા આવવી જોઈએ. તો 5 અને 3નો સરવાળો કરીએ તો જવાબ આવે છે 8. 5 અને 3, 1 2 3 4 5 6 7 8. તો 8માંથી 3 બાદ કરો તો 5 વધે. એવી રીતે અહીંયા શૂન્ય આવે છે તો આ બેનો સરવાળો કરતાં 2 આવે છે તો અહીંયા 2 આવશે. તો 2માંથી 2 જાય, 2 બદામ છે અને એમાંથી 2 બદામ હું ખાઈ ગયો તો કશું નહીં વધ્યું, એટલે એના માટે જવાબ આવે 0. હવે એવી રીતે અહીંયા 2 બાદ કરેલા છે, જવાબ આવ્યો છે 7. તો 7 અને 2 કેટલા થાય? 7 પછી 8 અને 9 તો 9 થાય. તો 9માંથી 2 બાદ કરો તો જવાબ આવે 7. હવે જુઓ છેલ્લે આ વ્યવહારિક કોયડા ઉકેલવાના છે. ભારતી પાસે 9 ચોકલેટ હતી. તેણે હર્ષને 4 ચોકલેટ આપી તો તેની પાસે કેટલી ચોકલેટ વધે? ભારતી પાસે 9 ચોકલેટ હતી. જો આપણે આ સમજો ચોકલેટ જ છે. 3 4 5 6 7 8 ને આ 9. આપણી ભારતી પાસે આ 9 ચોકલેટો છે, બરાબર. એમાંથી 4 ચોકલેટ એને હર્ષને આપી. તો 1 2 3 ને 4. આ 4 ચોકલેટ એને કોને આપી? હર્ષને. તો એની પાસે કેટલી વધી? 1 2 3 4 ને 5. તો આપણે જવાબ અહીંયા 5 લખી શકીએ. રામની દુકાનમાં 8 નોટબુક હતી. તેમાંથી રહીમે 2 નોટબુક લીધી. તો હવે કેટલી નોટબુક વધી? હવે જુઓ આની દુકાનમાં 8 નોટબુક હતી. 1 2 3 4 5 6 7 ને 8. એમાંથી રહીમે 2 નોટબુક લીધી. એમાંથી 2 નોટબુક રહીમે લઈ લીધી. તો દુકાનમાં કેટલી નોટબુક વધી? 1 2 3 4 5 ને 6. તો અહીંયા 6. જુઓ પાપડના પેકેટમાં 6 પાપડ હતા. રવિએ 4 પાપડ ખાધા. તો હવે પેકેટમાં કેટલા પાપડ વધ્યા હશે? તો જુઓ 1 2 3 4 5 6. આ 6 પાપડ છે, એમાંથી 4 ખાઈ લીધા. આ 1 ખાધો, 2 3 અને 4. આ 4 ખાઈ લીધા તો વધ્યા કેટલા? 2. તો પેકેટમાં 2 પાપડ વધ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એકમ 5નું પાના નંબર 64 સુધીનું લેખન કાર્ય અને ગણન કાર્ય તમારે કરવાનું છે. એકમ 6નું લેખન કાર્ય હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું.